બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે 3 દિવસીય બિઝનેસ એક્સપો 2025નું આયોજન કરાયું હતું, જેમાં આજે ત્રીજા દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મુલાકાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં આ વિસ્તારમાં વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરાશે. વધુમાં ઉનાળા દરમિયાન તળાવો ભરાવાનું કામ કરીશું, જેમાં આગામી 10 વર્ષમાં આપણા વિસ્તારમાં ઊંડા જયેલા પાણીના તળને ઊંચા લાવવાની વ્યવસ્થા થશે, તો પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવશે. તેમજ શિક્ષણ અને આરોગ્ય માટે ગૌતમ અદાણીએ કહ્યું છે કે થરાદ માટે જે પણ કરવું હોય તે માટે મદદ કરશું. આપણા સુકારણ પ્રદેશમાં પણ સોલાર આધારિત ગ્રીન હાઇડ્રોજનનું કામ થવા જઈ રહ્યું છે. આપણું ડિસ્ટ્રિક્ટ પણ સોલાર ડિસ્ટ્રિક્ટ બની રહ્યું છે તેમ જણાવ્યું હતું. મને આજે બધા તળાવ માટે પણ વાત કરતા હતા કે તળાવમાં જો પાણી ભરી જાય તો એમણે બાજુ પાઈ છે, થોડી મગફળી પાઈ છે, તો આવતીકાલથી એ કામ પણ પાણી ચાલુ થઈ જશે અને તળાવ ભરાવાનું કામ અને સીએમ ચોકમાં પણ પાણી પહોંચાડીશું. એટલે આ ઉનાળો વળી પાછું સુકે થઈ જાય, પાણીનું તળ પણ જમીનની અંદર પાણી પણ ઉતરી રહ્યું છે અને પાણી ધીમે ધીમે કરતા ઉપર આવશે અને માત્ર 10 વર્ષના સમયની અંદર પાણીના તળ જેમ પહેલા હતા ને એ જ રીતે ફરી પાછા ઉભા થવાની વ્યવસ્થા થશે, તો પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવશે. શિક્ષણની સારી સંસ્થા ઉભી કરવી છે અને મારે આજે જાહેરમાં કહેવું પડે કે શિક્ષણના કામ માટે, આરોગ્યના કામ માટે આ ધરતીના સપૂત ભાઈ ગૌતમભાઈ એમણે પણ કહ્યું છે કે થરાદ માટે જે કંઈ કરવું એના માટે અમે મદદ કરશું. તો આવનારા સમયમાં એ પણ એક મોટું કામ એમને અહીંયા લાવવાના છે અને આપણે બધા ભેગા મળીને આપણા થરાદને આગળ વધવા માટે એમનું સ્વાગત માટેનો કાર્યક્રમ પણ બધા ભેગા મળીને કરશું અને અહીંયા પણ એ આવીને મોટું કામ ઊભું કરે તો સરસ થાય. આપણા રણ પ્રદેશની અંદર સોલાર આધારિત ગ્રીન હાઇડ્રોજનનું કામ પણ થવા જઈ રહ્યું છે, તો એક આખો ડિસ્ટ્રિક્ટ પણ સોલાર ડિસ્ટ્રિક્ટ બની રહ્યું છે. તો એમાં પણ જે ખાલી જમીન હોય એની અંદર ભલે કામ કરે, મીઠી જમીનની અંદર ખેતી કરશું, ખાલી જમીન હોય ત્યાં સોલારનું કામ થાય, તો એક પણ એક જમીન આપણા વિસ્તારની પ્રોડક્ટિવિટી વગરની ન રહે. તો નવી પેઢીના દીકરા દીકરીઓને રોજગાર માટેની ખૂબ મોટી તકો અહીંયા આપણે ઊભી થયેલી છે. કેમ કે ભણી રહ્યા છે, પ્રાથમિક શાળામાં ભણે છે, હાઈસ્કૂલમાં ભણે છે, પરંતુ ભણ્યા પછી એમને પણ રોજગારીની જોશે, એમને આગળ વધવું છે. તો એ માટે અત્યારથી જ આપણે ભેગા મળીને કામ કરીએ. પુનઃ તમારી ટીમને હૃદયથી ખૂબ શુભકામનાઓ અને તમામ થરાદવાસીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.